હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે જવાના છીએ કાશ્મીરી બાપુની જગાએ. તો વિડીયોમાં બન્યા રહેજો. અને અત્યારે તમે જોઈ શકો આવું ગાઢ જંગલ છે. ને ગાઢ જંગલની અંદર આપણે જાય છીએ. તો ગાઢ જંગલની અંદર તમારે આવવું હોય તો તમારે ગ્રુપ સાથે આવવું, અથવા તો કોઈ સાધન હોય 4 વ્હીલ જેવું તો તમારે આવવું. કારણ કે અત્યારે અહીંયા જંગલ બહુ ગાઢ જંગલ વધારે છે, જેથી કરીને અહીંયા જનાવરને એવું બધું છૂટછાટમાં હોય. તમારે બહુ ધ્યાન રાખીને આવું. અને કાશ્મીરી બાપુની જગાના તમને દર્શન કરાવવાના છે. વિડીયોમાં બન્યા રહેજો. અને નવા હોય ચેનલ ઉપર તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો આપણે જઈએ છીએ અત્યારે 4 વ્હીલમાં અને ફૂલ ફેમિલી સાથે જઈએ છીએ. તો તમને દર્શન પણ કરાવશું અને અહીંયાના વ્યૂ અને કેવી છે આશ્રમ એ બધું પણ બતાવશું. તો હાલો બન્યા રહેજો વિડીયોમાં. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કાશ્મીરી બાપુની જગાએ. અને તમે જોઈ શકો અહીંના વ્યૂ. અને આવો ગાઢ જંગલ છે. ગાઢ જંગલની અંદરથી આવ્યા છીએ આપણે. તો ફૂલ ફેમિલી સાથે આવ્યા છીએ અને થોડુંક અહીંનું વ્યૂ તમને બતાવીશ, દર્શન કરાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. અને અહીંની એડ્રેસની વાત કરું તો આપણે જે ગિરનારના પગથિયા છે, અહીંયા લંબે હનુમાન છે, અહીંયાથી જમણી સાઈડ વળતા જે સીધો માર્ગ આવે એ માર્ગ ઉપર આપણે આવીએ એટલે અહીંયા આપણે કાશ્મીરી બાપુની જગ્યાએ આવીએ. અને અત્યારે હવે આપણે તમને અહીંયાના આશ્રમના વ્યૂ બતાવું. બન્યા રહેજો વિડીયોમાં. અને અમે ફૂલ ફેમિલી સાથે આવ્યા છીએ તો દર્શન કરશું ને તમને પણ દર્શન કરાવશું. ચાલો બન્યા રહેજો, કન્ટિન્યુ વિડીયો.
અહીંથી કરીએ વિડીયોનો એન્ડ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને મને જરૂર કહેજો. આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઇક કરી, શેર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ચાલો, બાય બાય.